નમસ્કાર મિત્રો. દોસ્તો, ગયા વખતે આપણે વાક્યમાં ક્રિયાપદ કોને કહેવાય, કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, કર્તા અને કર્મ એ નામ અથવા સર્વનામ હોય આ બાબત પાર્ટ્સ ઓફ સ્પીચમાં જોઈ છે. હવે ભાગ 2માં આપણે એનાથી આગળ વધીએ અને આપણે જોઈએ કે નામ જે છે, જે આપણે કેટલાક ઉદાહરણોથી જોયા હતા, આ નામ એ જુદા જુદા પ્રકારના હોય. નામ પ્રોપર નાઉન હોય, કોમન નાઉન હોય, મટીરિયલ નાઉન હોય, કલેક્ટિવ નાઉન હોય, એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય, વર્બલ નાઉન હોય. આ બધા જ નામના પ્રકારો વિગતે આપણે હવે પછી જોઈશું, પણ અત્યારે આપણા મગજમાં એ રહેવું જોઈએ કે આપણે નામના જુદા જુદા પ્રકારો છે, જેમાં આ નામના જે પ્રકારો છે એ પ્રોપર નાઉન, જેને આપણે ખાસ નામ અથવા સંજ્ઞાવાચક નામ કહીએ. કોમન નાઉન એ જાતિવાચક નામ કહેવાય, મટીરિયલ નાઉનને પદાર્થવાચક નામ કહીએ, કલેક્ટિવ નાઉન એ સમૂહવાચક નામ છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન એ ભાવવાચક અને વર્બલ નાઉન એક કૃદંત નામ કહેવાય છે. મિત્રો, આ પ્રોપર નાઉન અથવા ખાસ નામ એ વ્યક્તિના નામ છે કે વસ્તુને આપવામાં આવેલું ખાસ નામ છે. દાખલા તરીકે સરજુ, મીના વ્યક્તિના નામ થયા. નર્મદા નદીનું પણ એ ખાસ નામ. દરેક નદીને નદી કહેવાય, પણ દરેક નદીને નર્મદા ન કહેવાય. રાજકોટ શહેરનું નામ ખરું, પણ શહેર નહીં, શહેરનું ચોક્કસ નામ. એટલે આ બધાને ખાસ નામ પ્રોપર નાઉન કહેવાય. કોમન નાઉન આખી જાતિ માટે વપરાય એ બધા કોમન નાઉન, જેમ કે ચોપડી બુક, ગર્લ, સ્ટુડન્ટ, હોર્સ, ક્વીન. બધી ક્વીનને ક્વીન જ કહેવાય ને. હા, એટલે સમગ્ર જાતિ માટે, સમગ્ર સમૂહ માટે જે શબ્દ વપરાય એ કોમન નાઉન. પછી મટીરિયલ નાઉન એ પદાર્થવાચક નામ છે, પદાર્થને માટે. એ પદાર્થ પછી ઘન પદાર્થ હોય, વાયુ સ્વરૂપ હોય કે પ્રવાહી સ્વરૂપ હોય. આયર્ન, ગોલ્ડ, વોટર, મિલ્ક, વુડ, વીટ, એર, આ બધા, ગેસ, આ બધા મટીરિયલ નાઉન છે. પણ કેટલાક નામ એવા હોય કે જે ઘણી બધી વ્યક્તિઓ કે ઘણી બધી વસ્તુઓને સાથે એક જ નામ આપવામાં આવ્યું હોય. દાખલા તરીકે ટીમ, તો ટીમના દરેકે દરેક પ્લેયર્સ કે દરેકે દરેક સભ્યો એ અલગ છે, પણ એમ છતાં બધા ભેગા મળે ત્યારે એ ટીમ બને. ગ્રુપ, ફેમિલી, બંચ, આર્મી, પ્લાટૂન, આ બધા કલેક્ટિવ નાઉન છે. જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉન એ ભાવવાચક નામ છે. દેખાય નહીં, માત્ર અનુભવી શકાય. ઓનેસ્ટી, હેપીનેસ, ડિઝાયર, આપણી જે લાગણીઓ છે, આપણી જે ઈચ્છાઓ, અપેક્ષાઓ છે, એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. જ્યારે સામાન્ય રીતે આપણે આઈએનજી પ્રત્યય લગાડીને કૃદંત બનાવતા હોઈએ છીએ, પણ આ કૃદંત જ્યારે કર્તા તરીકે વપરાય કે કર્મ તરીકે વપરાય ત્યારે એ નામ તરીકે વપરાય. જુઓ, સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. આમ ટુ સ્મોક એ ક્રિયાપદ, સ્મોકિંગ કૃદંત, પણ સ્મોકિંગ નામ તરીકે વપરાયું. ધૂમ્રપાન કરવું તે ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. રનિંગ કીપ્સ અસ હેલ્ધી. આ બધામાં રનિંગ એટલે દોડ, સ્વિમિંગ એટલે તરવું, તરણ, સ્મોકિંગ એટલે ધૂમ્રપાન, આ નામ તરીકે વપરાયા. આ બધા જ નામને આપણે એટલા માટે અહીંયા શીખ્યા મિત્રો કે તમે જુઓ કે આ બધા જ નામ એમાંથી કેટલાક નામ એવા છે કે જે એની પહેલા આર્ટિકલ લે છે. એટલે તમે જુઓ, ક્રિયાપદ એની સાથે કર્તા કર્મ તરીકે નામ આવ્યા અથવા સર્વનામ આવ્યા. હવે આ નામ કે સર્વનામ પોતાની સાથે આર્ટિકલ લે, એ, એન અથવા ધી.
આ આર્ટિકલ કયો ક્યારે વપરાય, કયાને ડેફિનેટ આર્ટિકલ કહેવાય, કયાને ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાય, એ તો ચોક્કસપણે આપણે સમજીશું જ મિત્રો. પણ તમે જોશો તો અહીંયા આ ત્રણે જે વપરાયા છે, અ બુક, અ ગર્લ, અ સ્ટુડન્ટ, અ હોર્સ, અ ક્વીન, પણ એગમાં એન એગ, એન એન્ટ, an ox, an umbrella, an inch, the earth, the sun, the Himalayas, the Ganga. તો ક્યારે એ વપરાય, ક્યારે એન વપરાય? આમ તો સામાન્ય નિયમ એવો કે નામ એક વચન હોય ત્યારે એ અથવા એન વપરાય, અને એમાં જો એ ઈ આઈ ઓ યુ થી શરૂ થતું હોય તો એન વપરાય, બાકીના માટે એ વપરાય. જો નિશ્ચિત હોય, જગતનો એક જ પદાર્થ હોય તો ધી વપરાય, નિશ્ચિત છે. નદીઓના નામ, સમુદ્રોના નામ, પહાડોના નામ, એને માટે ધી વપરાશે. ધ સન, ધ મૂન, ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ, ધ ગંગા, ધ યમુના. તો પણ હજુ એમાં કેટલાક વિગતે થોડીક એવી બાબતો કે જે ક્યાંક આડી અવડી હોય, ક્યાંક સમજવા જેવી હોય, એ બધી બાબતોને હજુ લઈશું. અત્યારે તો આપણે માત્ર આર્ટિકલને એક પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. હવે નામ અથવા સર્વનામ એના ગુણમાં કે અર્થમાં વધારો બતાવવા માટે જે શબ્દ વપરાય ને, એ શબ્દ એટલે વિશેષણ. દાખલા તરીકે કાર એ નામ, પણ કાર કેવી? સપોઝ ઇફ યુ સે બ્લુ કાર, તો બ્લુ એ એના રંગોના અર્થમાં વધારો બતાવ્યો. બ્લુ કાર, કોસ્ટલી કાર, હા, બ્યુટીફુલ કાર, રોપ, લોંગ રોપ, શોર્ટ રોપ, સ્ટ્રોંગ રોપ, person, tall, tall person, short person, healthy person, poor person. તો આ બધા જ હાઉસ, બિગ હાઉસ, સ્મોલ હાઉસ, એલિગન્ટ હાઉસ, તો આ જે શબ્દો છે જેને આપણે એ નામનો કંઈક વધારો, એમાં એનો ચોક્કસ ગુણધર્મ બતાવવા માટે આપણે વાપરીએ છીએ. પણ જ્યારે તમે આવું વિશેષણ વાપરો ને ત્યારે પણ તો આર્ટિકલ ક્યાં વાપરવાનો? યસ, એટલે વિશેષણ વાપરો ત્યારે આર્ટિકલ એ વિશેષણની પહેલા વપરાય. દાખલા તરીકે અ બ્લુ કાર, અ લોંગ રોપ, અ ટોલ પર્સન, અ બિગ હાઉસ. અને જોજો, અ બોય, તો અની પહેલા લાગ્યો, એ બોયની પહેલા અ લાગ્યો. પણ નોટી બોય કહીએ તો નોટી વિશેષણ, એટલે વિશેષણની પહેલા આર્ટિકલ લાગ્યો, અ નોટી બોય. અ મેન, એ લાગ્યો. આ મેનની પહેલા ઓલ્ડ વિશેષણ લગાડીએ ત્યારે એન ઓલ્ડ મેન કહેવું પડશે, કારણ કે વિશેષણનો પહેલો અક્ષર છે ને એ ઓ છે, સ્વર છે. પણ હજુ જો એની આગળ વેરી ઓલ્ડ મેન કહી દો તો ફરી પાછો વી છે, વ્યંજન આવી ગયું, એટલે એ વેરી ઓલ્ડ મેન થાય. એન એપલ, પણ અ સ્વીટ એપલ. અ યુનિવર્સિટી, અ ટીચર, પણ ઓનરેબલ લગાડીએ તો એન ઓનરેબલ ટીચર. એન ઇડિયટ, એન આવર, અ બેબી, એન ઓર્ફન બેબી, અ ફોર્ટ, અ હિસ્ટોરિકલ ફોર્ટ, the Nile, the Pacific, the Equator, the North Pole, the Middle East, the West, the Sahara, the Himalayas, the Prime Minister of India. આમ તમે જુઓ, એ એન ધીના કેટલાક પ્રયોગો આપણે બહુ ઝડપથી માત્ર ઉદાહરણ તરીકે જોયા છે. પણ એમાંથી તમે શોધી કાઢવાનો પ્રયત્ન ચોક્કસ કરજો કે ક્યારે એ લાગે, ક્યારે એન લાગે, ક્યારે ધી લાગે. ચોક્કસ ભણીશું જ. હા, હજુ તો એ આપણે ઘણે દૂર જવું છે, બધું જ ભણવું છે. અને મિત્રો, આ વિશેષણના અર્થમાં કે ગુણમાં વધારો બતાવે તો એને ક્રિયા વિશેષણ કહેવાય. પણ ક્રિયા વિશેષણમાં ક્રિયા શબ્દ છે, એટલે ક્રિયાપદ અથવા વિશેષણ
આ બેમાંથી કોઈ પણના અર્થમાં કે ગુણમાં વધારો બતાવે એને આપણે કહીએ ક્રિયા વિશેષણ. ઉદાહરણો જુઓ તો અ હાઈલી સક્સેસફુલ સ્ટુડન્ટ. હવે સક્સેસફુલ સ્ટુડન્ટ કયું? તો સફળ એ સ્ટુડન્ટના અર્થમાં વધારો બતાવ્યો માટે એ વિશેષણ થયું. પણ હાઈલી સક્સેસફુલ કહ્યું તો એ સક્સેસફુલના અર્થમાં વધારો બતાવ્યો માટે હાઈલી એક ક્રિયા વિશેષણ થયું, એડવર્બ થયું. એ જ રીતે વરીડ પેરેન્ટ્સ, ડીપલી વરીડ પેરેન્ટ્સ. મેટર કહીએ વિગત, આઈડેન્ટિફાઈડ મેટર ઓળખાયેલી. પણ કેવી? તો કે વેલ આઈડેન્ટિફાઈડ મેટર, એટલે વેલ આઈડેન્ટિફાઈડ કહ્યું તો એ ફરી એક વેલ ક્રિયા વિશેષણ થયું. મોસ્ટ સ્કિલફુલ વર્કર, એમાં સ્કિલફુલ વિશેષણ, મોસ્ટ ક્રિયા વિશેષણ. અને હવે પાછું યાદ રાખીએ મિત્રો, જો વિશેષણની પહેલા ક્રિયા વિશેષણ હોય તો આપણો પેલો આર્ટિકલ હજુ એક સ્થાન આગળ જાય અને એક ક્રિયા વિશેષણને અનુરૂપ આર્ટિકલ લાગે. એટલે અ હાઈલી સક્સેસફુલ સ્ટુડન્ટ, અ વેલ આઈડેન્ટિફાઈડ મેટર, ધ મોસ્ટ સ્કિલફુલ વર્કર. કારણ કે મોસ્ટ એ સૌથી વધારે દર્શાવે છે. ઓકે, આ જ રીતે ક્રિયાપદ ના અર્થમાં વધારો બતાવે એ પણ ક્રિયા વિશેષણ છે. તો જોઈએ, શી રન્સ ફાસ્ટ. રન્સના અર્થમાં વધારો બતાવ્યો ફાસ્ટ. હી સ્લીપ્સ ક્વાયટલી, શાંતિથી. તો સ્લીપ્સના અર્થમાં વધારો બતાવ્યો. ફ્લાવર્સ બ્લૂમ એવરીવેર. બ્લૂમ એવરીવેર, બ્લૂમના અર્થમાં વધારો બતાવ્યો. એટલે ફાસ્ટ, ક્વાયટલી, એવરીવેર આ બધા ક્રિયાપદના અર્થમાં વધારો બતાવનારા ક્રિયા વિશેષણો છે. હા મિત્રો, ક્રિયાપદ એમાં કર્તા અને કર્મ એ નામ તરીકે હોય. નામના અર્થમાં વધારો બતાવે વિશેષણ, વિશેષણના અર્થમાં વધારો બતાવે ક્રિયા વિશેષણ, ક્રિયાપદના અર્થમાં વધારો બતાવે ક્રિયા વિશેષણ. પણ આ શબ્દોને જોડવાનું કામ જે કરે, જે નામ અથવા સર્વનામનો સંબંધ બીજા કોઈ શબ્દની સાથે બતાવે ને, આને નામ યોગી અવ્યય પ્રેપોઝિશન કહેવાય. અને એ અંગ્રેજીમાં PRE, પ્રી, પ્રી એટલે પહેલાનું, અને પોઝિશન એટલે સ્થિતિ. એ ક્યાં વપરાય? તો કે જે નામનો સંબંધ બતાવવો હોય ને એની પહેલા વપરાય. આમ સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે એ પાછળ વાપરીએ છીએ. દાખલા તરીકે એ પેન ઇઝ ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ, ટેબલ ઉપર છે. જુઓ, ટેબલ ઉપર તો એ ઉપર પાછળ મૂક્યું, પણ અહીંયા ઓન ધ ટેબલ. અ બુક ઇઝ ઇન માય બેગ. ઇન આગળ થયું મારા દફતરમાં, મારી બેગમાં ચોપડી છે એવું આપણે કહીએ છીએ. ચોપડી મારી બેગમાં છે. બેગમાં માં પાછળ આવે, પણ અંગ્રેજી કહીએ તો ઇન માય બેગ. ધ સન ઇઝ અબવ અવર હેડ્સ. આપણા માથા ઉપર, માથા ઉપર, માથાની ઉપર એટલે માથા પછી ઉપર લખ્યું, પણ ઓવર, અબવ આ શબ્દો પ્રેપોઝિશન છે એટલે પ્રીપોઝિશન, આગળ વપરાતા શબ્દો છે. શી ગોઝ ટુ મુંબઈ, મુંબઈ જાય છે તો એની પહેલા ટુ વપરાયું. ઓન, ઇન, એટ, અંડર, ઓવર, અબવ, ટુ, ઇનટુ, બિફોર, આફ્ટર આ બધા જ શું છે? પ્રેપોઝિશન્સ, નામ યોગી અવ્યય. હા મિત્રો, આવી જ રીતે જે નામ અથવા સર્વનામના જોડાણ માટે વપરાય, અથવા બે વાક્યના જોડાણ માટે, બે શબ્દોના કે બે વાક્યોના જોડાણ માટે વપરાય ને, એને કંજંક્શન એટલે કે ઉભયાનવી અવ્યય કહેવાય. મિત્રો, જંક્શન એટલે શું? તો જોડાણ. એવા સ્ટેશનને જ જંક્શન કહેવાય કે જ્યાં ડબ્બાઓ જોડાઈને ટ્રેન બને. તો કંજંક્શન જંક્શનિંગનું કામ કરે છે,
એવા શબ્દો, જોડાણનું કામ કરે છે એવા શબ્દો જે બે શબ્દને જોડે, બે વાક્યને જોડે. દાખલા તરીકે તમે જુઓ એન્ડ. આઈ લવ સ્ટડીંગ ઇંગ્લિશ એન્ડ મેથમેટિક્સ. ઇંગ્લિશ અને મેથમેટિક્સ આ બંનેને જોડ્યા. હી લાઇક્સ કેક્સ બટ હેટ્સ કૂકીઝ. બે વાક્યો છે. હી લાઇક્સ કેક્સ, હી હેટ્સ કૂકીઝ. આ બંનેને જોડ્યા. હી કોમન કાઢ્યો. હી લાઇક્સ કેક્સ બટ hates cookies. Raj is sick, yet he works. Yet, છતાં. Raj is sick. રાજ માંદો છે છતાં તે કામ કરે છે. You can eat here or pack your dinner. અહીંયા જમવું છે તો અહીંયા જમો. You can eat here or અથવા pack your dinner. તો એન્ડ, બટ, યેટ, ઓર આ બધા જ એ જોડાણ માટે વપરાતા શબ્દો, કન્જંક્શન્સ. અને હવે એક એવો શબ્દ જે માત્ર ને માત્ર આપણે વાક્યમાં આપણી લાગણીઓને બતાવવા માટે મૂકીએ છીએ. એનું ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી, એનો અર્થ કાઢવાની જરૂર નથી. એ લાગણીઓ દર્શાવે છે. દાખલા તરીકે આઈ હેવ અ ટુથેક. ઓહ, ઉફ, હુર્રા, વી વન. અલાસ, વી લોસ્ટ ઇટ. વાહ, what a brilliant idea. Hi, how are you? Hurrah, alas, wow, hi. આપણા ઉદ્ગારો છે. આ ઉદ્ગારોને અંગ્રેજીમાં ઇન્ટરજેક્શન કહેવાય છે અને એનું ગુજરાતી થાય છે કેવળ પ્રયોગી અવ્યય. તો દોસ્તો, આપણે જે શીખ્યા ને એ કંઈક આવું છે. આપણે જે શીખ્યા એ બધા વાક્યમાં રહેલા શબ્દોને ગ્રામરની દ્રષ્ટિએ શું કહેવાય, એટલે કે પાર્ટ્સ ઓફ સ્પીચ. આ જે છે એ મિત્રો આપણા પાર્ટ્સ ઓફ સ્પીચના બધા જ ભાગો ગ્રામેટિકલી તમારી સમક્ષ મૂક્યા છે. જોજો, વિચારજો. આ બધા વિશે બહુ માઇન્યુટલી આપણે આગળ વધવું છે. પણ એ આગળ વધીએ એ પહેલા થોડુંક આડું અવળી બીજી બાબતો, બીજી વાતો પણ કરવી છે. ઘણા બધાને છે કે મારે અંગ્રેજી બોલતા ઝડપથી શીખવું છે, તો પ્લીઝ વેઇટ. થોડીક વાર, કાળની થોડીક સમજણ મેળવી લઈશું ને પછી તમે આપોઆપ બોલતા થઈ જશો. ચિંતા ના કરશો. ઓકે, ગુડ લક.